ભાવનગર શહેરના દેસાઈનગર વિસ્તારમાં એક રહેણાંકી મકાનમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો। દેસાઈનગરમાં આવેલા રશ્મિભાઈ રાજ્યગુરુના 2 માળના મકાનમાં આગ લાગવાની ઘટના ઘટી હતી। ભાવનગરના દેસાઈનગરમાં રહેતા રશ્મિભાઈ રાજ્યગુરુના 2 માળના મકાનમાં આગ લાગવાનો બનાવ બનતા ભાવનગર ફાયર બ્રિગેડને જાણ થતાં ઘટના સ્થળે દોડી ગઈ। આગ લાગવાને પગલે કોઈ જાનહાનિ થવા પામી નથી, પરંતુ ફાયર દ્વારા આગ બુઝાવાઈ હતી। જો કે આગમાં ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી। જો કે નુકસાની જાણવા મળી નથી અને શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન મુકાઈ રહી હતી। આવું બંધ કરાવી અને બીજું ગેસના બાટલા કાંઈ નથી, કોઈ વસ્તુ નથી। રિપ્લાય સર ઘનશ્યામ ગઢવી, સફાઈ ઓફિસર, ભાવનગર મહાનગરપાલિકામાં। દેસાઈનગર 1માં બીજા નંબરની ગલીમાં બંધ ઘરમાં ઘરવાળા હતા, તે બહાર ગયેલા હતા ખરીદી માટે અને ઘરમાં ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટના કારણે આગ લાગેલ હતી। અમને કોલ મળતા તાત્કાલિક હેડક્વાર્ટર અને પશ્ચિમ ઝોનલ જે ફાયર ડિપાર્ટમેન્ટ છે ત્યાંથી 2 ગાડીઓ મોકલી આપેલ હતી અને ફાયર ફાઇટિંગ કરીને આગને કાબૂમાં લીધેલ છે। કોઈ પણ જાનહાનિ કે ઇજાગ્રસ્ત થયેલ નથી।